નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કે ધ્યાન અને નિંદ્રાનું રહસ્ય. નિંદ્રા શું છે અને ધ્યાન શું છે? તો જે પરિસ્થિતિ નિંદ્રામાં થાય છે એ જ પરિસ્થિતિ ધ્યાનમાં થાય છે. કેમ કે જ્યારે આપણે નિંદ્રાને આધીન થઈ જઈએ છીએ, જ્યારે આપણે જાગતા હોઈએ છીએ, ત્યારે આપણને આપણા શરીરનો સંપૂર્ણપણે આપણા શરીરનો ખ્યાલ હોય છે. આપણા શરીર સંપૂર્ણપણે ચેતન હોય છે અને આપણા શરીરમાં ક્યાંય પણ સ્પર્શ થઈ જાય તો આપણે એ સ્પર્શનો અનુભવ પણ કરી શકીએ છીએ. પરંતુ આ બધી થાય છે જાગૃત પરિસ્થિતિમાં. પણ જ્યારે તમે નિંદ્રાને આધીન થઈ જાઓ છો, તમને ઊંઘ આવી જાય છે, એ ટાઈમે તમારું શરીર પણ એનું એ જ હોય છે, તમે પણ એના એ જ હોય છો. પરંતુ નિંદ્રાના સમયે તમને કોઈ વસ્તુનો સ્પર્શ થઈ જાય તો જલ્દી ખબર પડતી નથી. કારણ કે ધ્યાન અને ચેતના છે ને, એ ચેતનાનો વિષય છે પૂરેપૂરો. તો જે નિંદ્રા છે, જ્યારે નિંદ્રા પછી માણસને કંઈ જ ખબર પડતી નથી. જ્યારે એ સૂતો હોય ત્યારે ખબર પડશે કે હું ખાટલામાં સૂઈ ગયો, હું ઘરમાં સૂઈ ગયો. અને સૂઈ ગયા પછી એને પૂરો સંસાર ભૂલી જાય છે, પૂરું જગત ભૂલી જાય છે અને પોતાને પણ ભૂલી જાય છે અને હું કોણ છું એ પણ ભૂલી જાય છે. એટલે કે નિંદ્રા એ પણ શૂન્ય અવસ્થા છે. પરંતુ નિંદ્રા જે શૂન્ય અવસ્થા ખરી, પણ નિંદ્રા એ બેહોશીની શૂન્ય અવસ્થા છે, એ હોશમાં શૂન્ય અવસ્થા નથી. બીજા નંબરે નિંદ્રા એવી બેહોશી છે કે જ્યારે તમારી ચેતના ત્રીજા તલ પર જાય છે ત્યારે તમને પોતાને સ્વયં ખ્યાલ જ નથી આવતો કે આપણી ચેતના ત્રીજા તલમાં પહોંચી ગઈ. ધ્યાનમાં પણ તમારી ચેતના, તમારી સુરતા એ ત્રીજા તલમાં સ્થાન ગ્રહણ કરે છે અને નિંદ્રામાં પણ તમારી ચેતના, તમારી સુરતા એ ત્રીજા તલમાં સ્થાન ગ્રહણ કરે છે. અને એટલે જ કહેવાય છે કે સવારે જ્યારે આપણે ઉઠીએ ને એટલે એકદમ પથારીમાંથી ઊભું ન થઈ જવું. એકદમ તમે પલંગમાં સૂઈ ગયા હો તો પલંગમાંથી એકદમ નીચે ના ઉતરી જવું. અને નીચે ઉતરવામાં અમુક સમયે એવું પણ વિપરીત આડઅસર થાય છે કે તમારા શરીરમાં લકવા મારી જાય છે, તમારી બીપી ડાઉન થઈ જાય છે, તમારા શરીરમાં ધ્રુજારી આવી જાય છે, તમને ચક્કર આવી જાય છે. એવા ઘણા બધા પ્રોબ્લેમ બનવાના સંભાવનાઓ પડેલી છે. કારણ કે શું છે કે જ્યારે નિંદ્રાવસ્થામાં ચેતના જ્યારે ઉપર જાય છે, હવે ચેતના જ્યારે તમે જાગૃત થાવ એટલે ચેતના એકદમ ઉપરથી નીચે આવી શકતી નથી. એના માટે થોડો સમયની જરૂર પડે છે. અને હવે એવું બને કે જ્યારે ચેતના તમે જાગૃત અવસ્થામાં થાવ, તે ચેતના ઉપરથી નીચે આવતી હોય ને એ ટાઈમે તમે ઊંઘમાંથી જાગી જાઓ ને એકદમ તમે ઊભા થઈ જાઓ તો ચેતનાના નીચે આવતા એક ક્ષણિક વાર તો ક્ષણિક જ લાગે. જેટલો પ્રકાશનો ઝડપ છે એટલી ચેતનાની ઝડપ છે. એટલે જ આપણે જોઈએ ને કે આપણે સૂઈ ગયા હોય, કોઈ આપણને ટવકો પડે તરત આપણે જાગી જઈએ છીએ, તરત ચેતના નીચે આવી જાય છે. તો ચેતનાની સ્પીડ કેટલી છે? પ્રકાશ જેટલી. પરંતુ કહેવાનો મતલબ શું છે કે એ પ્રકાશ જેટલી સ્પીડમાં ચેતનાને નીચે આવતા તમે પલંગમાંથી ઊભા થઈ જાઓ, તમે તમારી પથારીમાંથી ઊભા થઈ જાઓ તો જવલે જેવો કોઈ પ્રોબ્લેમ બની જાય કે તમારામાં અશક્તિ આવી જાય, તમારામાં ધ્રુજારી આવી જાય, તમારામાં કંપન આવી જાય, તમારામાં બેહોશી આવી જાય છે કે ચેતના પૂરેપૂરી શરીરમાં એનું સ્ફુરણ થયેલું હોતું જ નથી. તો જે આપણે નિંદ્રા અવસ્થા કહીએ છીએ, જે આને આપણે ઊંઘ કહીએ છીએ, એ એક ધ્યાનની પ્રક્રિયા છે, ધ્યાનનો ભાગ જ છે.
પણ આમાં કેવું છે, રૂપિયાના બે ભાગ છે, એક બાજુ વાઘ છે, એક બાજુ કાંટા છે. તો નિંદ્રા એ ધ્યાનની અવસ્થા છે. પણ એક વસ્તુ કે નિંદ્રા એટલે બેહોશી, અને નિંદ્રામાં પણ આપણે સ્વપ્ન જોઈ શકીએ છીએ, નિંદ્રામાં પણ આપણને સ્વપ્ન આવે છે. તો એ સ્વપ્ન આપણે બેહોશીમાં જોઈ શકીએ છીએ, એ સ્વપ્ન આપણે હોશમાં જોઈ શકતા નથી. અને જે સ્વપ્ન આપણે હોશમાં જોઈ શકતા નથી એટલે આપણને સવારે એવું લાગે છે કે મેં સ્વપ્ન જોયું, એ સ્વપ્ન ખોટું હતું. પછી જે સ્વપ્ન ખોટું હતું પછી તમે બીજા દિવસે સૂચો, બીજા દિવસે પણ બીજું સપનું આવે છે. તો નિંદ્રાવસ્થામાં સ્વપ્ન અવસ્થા તૂટતી નથી અને સ્વપ્નથી ઉપર જવાતું નથી. અને બીજા નંબરે જ્યારે આપણે નિંદ્રામાંથી જાગૃત થઈએ છીએ, સવારે પડે અને 6 વાગ્યે કે 5 વાગ્યે આપણી આંખ ખુલી જાય છે, નિંદ્રા આપણી પૂરી થાય છે અને આપણી ચેતના ઉપરથી જ્યારે નીચે આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે આપણે જાગૃત થઈ ગયા છીએ, આપણે જાગી ગયા છીએ, આપણે જગતના કામ કરીએ છીએ, આપણે ઘરના કામ કરીએ, સવારે નાવા ધોવાનું કામ, જે કામ કરતા હોય, પૂજા પાઠ જે કરતા હોય એ કરીએ છીએ આપણે. તો પણ એ મૂળ આપણે જાગૃત ક્યાંથી થયા? ઊંઘમાંથી, નિંદ્રામાંથી. તો નિંદ્રા જે બેહોશી છે, અને જે માણસ બેહોશીમાંથી જાગૃત થાય એની જાગૃતતામાં બેહોશી જ ભરેલી હોય, એની જાગૃતતામાં હોશ ના હોય. એટલે જ આજે જોઈએ છે કે આપણે જે માણસ, જે આપણે કહીએ કે જાગતા પુરુષો પણ બેહોશીમાં જીવન જીવતા હોય, હોશમાં જીવન જીવતા નથી. તો જે નિંદ્રા અવસ્થા છે એ બેહોશી છે, અને નિંદ્રા પણ એક મૃત્યુ જ છે. જેમ ધ્યાન એક મૃત્યુ છે, એ નિંદ્રા પણ એક મૃત્યુ છે. કે નિંદ્રામાં તમે મૃત્યુ સમયે તમે બધું જ ભૂલી જાઓ છો, તમારી કુટુંબ પરિવાર, તમારી સંપત્તિ, તમારા જે કર્મ હોય એ બધું તમે નિંદ્રામાં બધું જ તમારું 0 પોઈન્ટ તમે થઈ જાઓ છો. તો ધ્યાનમાં પણ 0 પોઈન્ટ થઈ જાઓ છો. પણ કહેવાનો મતલબ શું છે કે ભૂલી ગયા પછી પણ એ આપણે બેહોશીના કારણે ભૂલી જઈએ છીએ. અને આપણે જ્યારે જોઈએ કે એક માણસને આપણે શરાબ પીવડાવી દઈએ અને એને આપણે આખા ગામમાં રખડાવીએ, અને પછી ઘરે આવીને એને પ્રશ્ન પૂછીએ કે ભાઈ તું ગામમાં રખડ્યો કે હા, તો અમુક જગ્યાએ કહ્યું તું શું જોયું, તે અમુક જગ્યાએ શું જોયું, તો એ આપણને પૂરેપૂરી માહિતી નહીં આપી શકે. કારણ કે ગામમાં નીકળ્યો છે પણ એ શરાબના નશામાં હતો, એ બેહોશીમાં હતો. એટલે ગામમાં શું બનાવ બન્યો, કઈ જગ્યાએ કયા માણસો બેઠા હતા, કઈ જગ્યાએ કયા મંદિરેથી આપણે નીકળ્યા, કઈ જગ્યાએ શું ઘટના ઘટી, એનો એ ઇતિહાસ આપણને નહીં કહી શકે. કારણ કે શરાબી માણસ બેહોશીમાં હતો. એમાં આપણે પણ નિંદ્રા અવસ્થામાં આપણે જઈએ છીએ પણ બેહોશીમાં. તો નિંદ્રા એ બેહોશી છે અને ધ્યાન એ હોશ છે. નિંદ્રામાં એ મૃત્યુ જ થાય છે શરીરનું, પણ એ બેહોશીમાં થાય છે. અને એ બેહોશીમાંથી જાગૃત થયા પછી પણ આપણે બેહોશ રહીએ છીએ, આપણે હોશમાં આવતા નથી. પણ ધ્યાન એક એવી પ્રક્રિયા છે. અને બીજા નંબરે કે નિંદ્રામાં તમારું શરીર શૂન્ય થઈ જાય છે, તો એ આપણને ખબર જ પડતી નથી. હા, આપણે જાગીએ ત્યાં સુધી ખબર હોય કે આપણે 11:30 વાગ્યા સુધી જાગ્યા હતા, પણ તમે ઊંઘવાનો ટાઈમ તમે નહીં બતાવી શકો. તમે અંદાજે કહી શકો છો કે 11:30 વાગ્યા પછી હું સૂઈ ગયો, પણ ઊંઘવાનો એક્ઝેક્ટ ટાઈમ છે તમે નહીં બતાવી શકો. કારણ કે ઊંઘ એ બેહોશીમાં આવે છે, અને બેહોશીમાં કયા ટાઈમે ઊંઘ આવે છે એનો સમય આપણે બતાવી શકતા નથી. તો નિંદ્રા એ બેહોશી છે અને ધ્યાન એ હોશ છે. બીજા નંબરે કે નિંદ્રામાં તમને મૃત્યુનો અનુભવ થતો નથી. કારણ કે નિંદ્રામાં પૂરેપૂરો તમે, હા, શરીર આપણે સૂઈ જઈએ છીએ, શરીર મરી જાય છે, ચેતના ઉપર ચાલી જાય છે, અને ચેતના નીચે પણ ઉતરે છે. કોઈ એવો બનાવ બને ચેતના નીચે પણ ઉતરી જાય છે, પણ આ બધું બેહોશીમાં થાય છે. અને ધ્યાન એ કાયદેસરનું મૃત્યુ છે. કે મૃત્યુ સમયે જે આપણી ચેતના આપણા પગના તળિયેથી કે પગના અંગૂઠેથી કે પગની આંગળીઓથી જે ચેતના
ધીરે 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 શરીરમાં સમેટવા લાગે છે, શરીરમાંથી ઉપર ચડવા લાગે છે. એમ ધીરે ધીરે આપણા પગના અંગૂઠા, આપણા પગના તળિયા, આપણા પગની ઘૂંટી આ બધું શૂન્ય થવા માંડે છે. અને જેટલું જેટલું આપણું શરીર શૂન્ય થાય છે એટલી આપણી બેહોશી તૂટે છે. તો નિંદ્રા આપણને બેહોશી મળી જશે અને ધ્યાન આપણને જગાડે છે, ધ્યાન આપણને હોશ મળી જાય છે. તો ધ્યાનમાં પણ જેમ આપણે નિંદ્રામાં સૂઈ જઈએ છીએ એમ ધ્યાન પણ નિંદ્રા જ છે, પણ એ હોશની નિંદ્રા છે, એ બેહોશીની નિંદ્રા નથી. કે ધ્યાનમાં તમારી આંખો બનવા છે, તમારું પૂરેપૂરું આખું શરીર સ્થિર હોય છે. જેમ નિંદ્રામાં સ્થિર હોય એમ ધ્યાનમાં પણ સ્થિર જ હોય છે. પરંતુ એ ધ્યાન એ હોશની યાત્રા છે અને નિંદ્રા એ બેહોશીની યાત્રા છે. તો ધ્યાનમાં જેમ જેમ તમારા પગ ધીરે ધીરે શૂન્ય થતા જશે, પછી સમય આવે કે ઢીંચણ સુધી આપણું શરીર નથી, ઢીંચણથી ઉપર આપણી ચેતના ઉપર ઉઠી છે. અને ચેતના જેમ જેમ ઉપર ઉઠી જાય એમ કહેતા કહેતા પછી કહેવાય છે કે આપણી મૂલાધાર ચક્ર સુધી જે ચેતના આવે છે. પછી એમ લાગે કે આપણા કમરથી નીચેના બે પગ તો બિલકુલ સહેજ નહીં, પણ એ આપણને હોશમાં ખબર પડે છે. અને જેમ જેમ ધ્યાન તમારું ગાઢ બનતું જાય છે એમ એમ ચેતના આપણી ઉપર ચડતી જાય છે. પણ કહેવાનો મતલબ છે કે મૂલાધાર ચક્રથી ઉપર જ્યારે ચેતના ઉપર પ્રયાણ કરશે, એક એક ચક્રની સીધતી ચેતના ઉપર જાય છે, એમ માણસ વધુને વધુ હોશમાં આવતો જશે, વધુને વધુ જાગૃત થતો જશે. અને એના અંદર જે વિષય વાસનાના કે કામ, ક્રોધના, મદના, મોહના, અહંકારના, રાગના, દ્વેષના, દ્વૈત ભાવના જેવા આવરણો પડ્યા હતા, તો ધ્યાનમાં બે કાર્ય થાય છે. એક તો ધ્યાન મનુષ્યને હોશમાં લાવે છે અને બીજા નંબરે એ જ ધ્યાન એ શરીર શુદ્ધિનું પણ કામ કરે છે. કે તમારી ચેતના જેટલી ઉપર શરીરમાં ઉઠે છે એ ચેતના એક ભઠ્ઠી છે અને એ ચેતનારૂપી ભઠ્ઠી તમારા શરીરમાં જેટલી ઉપર ઉઠે છે અને એ ભાગમાં જે આપણી વિષય વાસનાઓ જે પડી હશે એ બધી વિષય વાસનાઓની ચેતના બાળીને ભસ્મ કરી નાખે છે. અને આ શરીરને આપણા જે ચક્રો છે એનું શુદ્ધિકરણ થતું જાય છે. અને એટલે જ કહેવાય છે કે તમારે ધ્યાનમાં તમે મૂલાધાર ચક્રને તમે સક્રિય કરી દો તો તમારે કામ વાસના માટે ક્યાંય ફરવાની જરૂર નથી. તમે સંપૂર્ણ રીતે તમે બ્રહ્મચારી બની જાઓ છો, કારણ કે ત્યાં કામ વાસનાનું મૂળ મરી જાય છે. ચેતના કામ વાસનાના મૂળને બાળી નાખે છે. અને જેમ જેમ તમે ઉપર ઉઠો છો એમ તમારો દ્વૈત ભાવ મટી જાય છે, સંશયો મટી જાય છે, રાગ દ્વેષ મટી જાય છે, દ્વૈત ભાવ મટી જાય છે. આ બધું ધ્યાન કહેવાનો મતલબ ધ્યાન એક પ્રકારની ઊંઘ જ છે, પણ એ જાગૃત ઊંઘ છે. અને જાગૃત ઊંઘ એટલે એને આપણે જાગૃત ઊંઘ એ માટે કહીએ છીએ કે ધ્યાન એ આપણને હોશમાં લાવે છે, ધ્યાન આપણને જગાડે છે. અને શરીરનો જ્યારે મૃત્યુ થાય છે, અને એ ધ્યાન એક મૃત્યુનો પ્રકાર જ છે, પરંતુ ધ્યાનમાં આપણને સંપૂર્ણપણે આપણે હોશમાં આપણા શરીરને જોઈ શકીએ છીએ, આપણી ઇન્દ્રિયોને જોઈ શકીએ છીએ, આપણા ચક્રોને ગતિમાન થતાં આપણે જોઈ શકીએ છીએ. અને એટલે તે સંતોને અનુભવ ક્યાંથી થયો છે. તમારે નિંદ્રામાં કોઈ પ્રકારનો તમને અનુભવ થતો જ નથી, પરંતુ ધ્યાનમાં અનંત પ્રકારના અનુભવ થાય છે. કે જેમ જેમ ચેતના ઉપર ચડતી જાય એમ તમારે શરીરમાં નિખાર આવતો જાય, તમારા શરીરમાં એક ઉર્જા, એક વિદ્યુત જે ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત દ્વારા જ્યાં જ્યાં શરીરમાં ફરે છે ત્યાં શુદ્ધિકરણ શરીરનું થઈ જાય છે. અને એટલે જ આપણે ધ્યાનને હોશ કહીએ છીએ અને નિંદ્રાને આપણે બેહોશી કહીએ છીએ. તો નિંદ્રામાં અને ધ્યાનમાં આ જ ફરક છે કે નિંદ્રા દરેકને આવે. અને એક વસ્તુ છે કે ધ્યાની પુરુષ જ્યારે એના મૂલાધાર ચક્ર સુધી એની ચેતના પહોંચી જાય અને એના મૂલાધાર ચક્રથી એ જ્યારે ચેતના ઉપર ઉઠવા માંડે ત્યારે કહેવાય છે કે સંતો સૂઈ ગયા હોય તેમ છતાં પણ જાગતા હોય છે.
સંતો જાગતા સૂવે છે. કારણ કે નિંદ્રા અવસ્થામાં તમને સ્વપ્ન જ આવે છે અને એ સ્વપ્નને પછી આપણે નિંદ્રાવસ્થામાં જે સપનું આવે છે એને સાચું માની લઈએ છીએ. કારણ કે નિંદ્રાવસ્થા આપણી બેહોશી છે અને બેહોશીમાં જે સ્વપ્ન આવે એને આપણે સાચું માની લઈએ છીએ. પરંતુ ધ્યાન અવસ્થા, ધ્યાન એક એવી નિંદ્રા છે કે એ આપણને હોશમાં લાગે છે અને હોશમાં આવ્યા પછી જો આપણે રાત્રે સૂઈ ગયા હોય અને આપણી મૂલાધાર ચક્રની જાગૃતિ થઈ ગઈ હોય તો જ રાત્રે જે આપણને સ્વપ્ન આવે છે, તો જ્યારે સ્વપ્ન આવે ત્યારે આપણને ખબર પડે છે કે આ સ્વપ્ન ખોટું છે, એને આપણે સાચું માની શકતા નથી. તો એટલે જ કહેવાય છે કે ધ્યાન અને નિંદ્રાનું રહસ્ય. તો નિંદ્રામાં ધ્યાનમાં જ્યારે નિંદ્રામાં સ્વપ્ન આવે તો સ્વપ્ન આપણને સાચું લાગે છે, પણ ધ્યાન અવસ્થામાં જ્યારે આપણે સૂઈ જઈએ છીએ, આપણા ચક્રો ગતિમાન થયા પછી આપણી જ્યારે ચેતના ઉપર ઉઠ્યા પછી આપણા મૂલાધારથી ઉપર જ્યારે આપણે ઉઠીએ છીએ અને એ કહેવાય કે જ્યારે એને સંત પુરુષ કહેવાય છે, એને જોગી પુરુષ કહેવાય છે, એને સાધુ પુરુષ કહેવાય છે. અને કહેવાય છે એ સાધુ રાત્રે સૂઈ જાય છે અને જો એ જ સાધુને સ્વપ્ન આવે તો સ્વપ્ન આવતાની પહેલાંથી એ જાગૃત અવસ્થામાં આવી જાય છે અને કહે છે કે આ કંઈક ખોટું સપનું મને આવી ગયું. અને સ્વપ્ન છે એને ખબર પડી જાય છે કે મને સ્વપ્ન આવી ગયું અને જ્યાં એને ખબર પડે કે મને સ્વપ્ન આવ્યું ત્યાં એની સ્વપ્ન અવસ્થા તૂટી જાય છે. પછી એના જીવનમાં ભવિષ્યમાં પણ કોઈ સ્વપ્ન આવતું નથી. પરંતુ આ હોશમાં ઊંઘમાં તમે લાખ કોશિશ કરશો તો પણ તમે સ્વપ્નને નહીં જાણી શકો. સ્વપ્ન છે એવું તમે નક્કી નહીં કરી શકો અને ઊંઘમાં તમને બેહોશીના કારણે સ્વપ્ન 100% તમને સાચું જ લાગશે કે મને સ્વપ્ન આવ્યું. સવારે તમે જાગૃત થાવ ત્યારે ખબર પડશે કે મને રાત્રે સ્વપ્ન આવ્યું હતું. અને ધ્યાનની પ્રક્રિયામાં જ્યારે ધ્યાની પુરુષ જ્યારે સૂઈ જાય છે, સાધુ સંત જ્યારે જોગી લોકો સૂઈ જાય છે ત્યારે એમને સ્વપ્ન હજુ આવ્યું નથી હોતું. સ્વપ્નની જ્યાં તૈયારી થાય છે તો એ લોકોને હોશ આવી જાય કે હવે મને સ્વપ્ન આવી ગયું. તો આ હતું નિંદ્રાનું અને ધ્યાનનું રહસ્ય. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.